નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। પશુપાલકોના ભાવ ફેરને લઈ કોંગ્રેસ દ્વારા તલોદ મામલતદારને આવેદનપત્ર અપાયું। સાબર ડેરી દ્વારા પશુપાલકોને યોગ્ય ભાવફેર ન ચૂકવાતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન। તલોદ મામલતદાર કચેરી ખાતે તલોદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ સજ્જનસિંહ કાળુસિંહ ઝાલા, દિનેશભાઈ પ્રભાતસિંહ સોલંકી, અનિલસિંહ ઝાલા આગેવાનો અને પશુપાલકોને ડેરીઓના સભ્યો સહિત હાજર સાબર ડેરીના વહીવટદારો અને ચેરમેન દ્વારા પશુપાલકોની ભાવફેર બાબતે જે અન્યાય કરેલ છે, જેના વિરોધમાં પશુપાલકોને ન્યાય મળી રહે તે માટે પશુપાલકો પર થયેલા ખોટા કેસો પરત ખેંચવા અને સ્વ અશોકભાઈ ચૌધરીના પરિવારની સહાય મળે અને પશુપાલકોને યોગ્ય ભાવફેર મળે તેના અનુસંધાનમાં તલોદ મામલતદાર શિલ્પાબેન જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જીતુભા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા।